નમસ્કાર મિત્રો, મારું નામ છે ભરત આહિર અને તમે જોઈ રહ્યા છો પ્રેમભાઈ ભરત. આજે આપણી સાથે ઉપસ્થિત છે રઘુભાઈ મેરાજભાઈ દેસાઈ, અને જેઓ રાધનપુરના પૂર્વ ધારાસભ્ય છે. અત્યારે સ્થાનિક સ્વરાજ્યની અંદર નેતાઓ બધા દોડમદોડ છે અત્યારે પ્રચાર કરવા માટે, અને એવી જ રીતે રઘુભાઈ પણ પોતાની પક્ષનો જે વિચારો છે એ લોકો સુધી પહોંચાડવા માટે મથી રહ્યા છે. તો રઘુભાઈ, આપણે સીધી જ પ્રશ્નોની જ વાત કરશું. ઘણા ટાઈમથી તમે અત્યારે પ્રચાર માટે નીકળ્યા છો, તો લોકોનો કેવો રિસ્પોન્સ છે? લોકો શું પ્રતિસાદ આપી રહ્યા છે તમને? ગુજરાતમાં હાલમાં જે પરિસ્થિતિ જોઈ મેં, ભાજપથી લોકો ત્રાહિમામ છે, ભાજપને મત આપવા માંગતા નથી ભરતભાઈ. પરંતુ ભાજપ જે રીતે હથકંડા અપનાવી રહી છે, એમાં ભાજપે જે હથકંડો અપનાવ્યો કે 721 સીટો બિનહરીફ કરી, પોલીસનું તંત્ર લગાવ્યું, પૈસા કર્યા, લોકોને દબાયા, પ્રેશરમાં લાયા, વેપારીઓને દુઃખી કર્યા, અને 721 સીટો એમને બિનહરીફ કરી. કેમ કે એમને ખબર હતી કે જીતાય એવું નથી, એટલા માટે ના જીતાય તો એમની હાલત કફોડી થાય, એટલા માટે થઈને એમને આ સીટો બિનહરીફ કરી છે. જો એમનામાં તાકાત હોત, શક્તિ હોત, લોકશાહીમાં માનતા હોત તો 100% ચૂંટણી લડીને જીતત. એટલે જે પરિસ્થિતિ દેખાય છે ગુજરાતમાં, ગુજરાતની પ્રજા ત્રાહિમામ, ગુજરાતનો ખેડૂત ત્રાહિમામ છે, ગુજરાતનો વિદ્યાર્થી પરેશાન છે, સારી એજ્યુકેશનની વ્યવસ્થાઓ નથી, પ્રાઇવેટાઇઝેશન થતું જાય છે. એક બાજુ જે લોકો દીકરાઓ ભણ્યા છે, દીકરીઓ ભણી છે, એમના માટે નોકરીઓ નથી. ખેડૂતોના પ્રશ્નો ખૂબ વિકટ છે આખા ગુજરાતમાં. એમને ખાતર મળતું નથી, સમયસર સિંચાઈનું પાણી નથી, ઉપજ કરે છે તો એ ઉપજના એમને જે દામ મળવા જોઈએ, કિંમત મળવી જોઈએ, એ પણ મળતી નથી. રઘુભાઈ, લોકોનો રિસ્પોન્સ કેવો છે તમારા પ્રત્યે? લોકો શું કહેવા? પ્રજાનો રિસ્પોન્સ ખૂબ સારો છે, અને મને વિશ્વાસ છે કે સાતલપુર તાલુકા પંચાયત, રાધનપુર તાલુકા પંચાયતના સમી, જે તાલુકા પંચાયત 35 વર્ષથી ભાજપની હતી, ત્યાં પણ આ વખત કોંગ્રેસ સારો દેખાવ પણ કરે, કદાચ તાલુકા પંચાયત અમારી બને, પાટણ જિલ્લા પંચાયત પણ અમારી બને, એવું 100% મને વિશ્વાસ છે. બરાબર. અને લોકોનું એવું પણ કહેવું છે કે નેતાઓ ફક્ત હાથ જોડવા માટે ત્યારે જ આવે છે જ્યારે ચૂંટણી આવવાની હોય છે અને પ્રચાર કરવાનો હોય છે. ના, તમારી વાત એકદમ સાચી છે. આજ સુધી પણ અહીંયા ગઈ વખત જિલ્લા પંચાયતના મેમ્બર હતા, એ કોઈનો ફોન નહોતા ઉપાડતા. પણ કોંગ્રેસ તો કાયમ માટે પ્રજા વચ્ચે રહી છે. કોંગ્રેસ કોઈ એવું સંગઠન નથી કે જે RSSના જેમ બંધારણના પ્રમાણે ચાલતું હોય. અમે તો પ્રજા વચ્ચેના લોકો છીએ. આ દેશની આઝાદી, જ્યારે દેશની પ્રજાને જરૂર હોય ત્યારે એના માટે રાત દિવસ કોઈ આવીને ઊભું રહેતું તે કોંગ્રેસ છે, કોંગ્રેસના કાર્યકરો છે, કોંગ્રેસના આગેવાનો છે. પ્રજા વચ્ચે 24 કલાકનું કામ કરવાનું હોય. અમે 24/7 વાળા લોકો છીએ. હું મારું ધંધો, રાજકારણ જ્યારથી ચાલુ કર્યું, ધંધો દીકરાને આપી દીધો, અને આજે 24 કલાક લોકોના કામ માટે અમે આજે વિધાનસભામાં હોય, તાલુકામાં હોય, જિલ્લામાં હોય કે ભારતની સરકાર સામે તો દેખાવો કરવાના, લોકોના પ્રશ્નો માટે રજૂઆતો કરવાની, અમે કાયમી પ્રજાના હિત માટેના કામ કરતા હોઈએ છીએ. લોકોને એવી ફરિયાદો હોય છે કે જે તાલુકા કચેરીઓ છે, મામલતદારની કચેરીઓ, એ બધી કચેરીઓમાં ભ્રષ્ટાચાર બહુ મોટા પાયે થતો હોય, ભલે નાનો પણ 20-30 રૂપિયાનો પણ થતો હોય છે. ના, 20-30 રૂપિયા નહીં, એમાં તો ગ્રાન્ટોમાં કાયદેસર ટકાવારી લેવાય છે. તાલુકા પંચાયત ભાજપની હતી, જિલ્લા પંચાયત ભાજપની હતી, ધારાસભ્ય ભાજપના, ધારાસભ્યો, સંસદ સભ્યો ટકાવારી લે, તાલુકા પંચાયતના ડેલિગેટો ટકાવારી લે, જિલ્લા પંચાયતના ડેલિગેટો ટકાવારી. 1 લાખ રૂપિયા કદાચ આ તો દાખલા તરીકે પાસ થાય નાના ગામના રોડના માટે થઈને, કોઈ ડેલીના બાજુમાં જતા રોડમાં, નેસડા બાજુ જતા રોડના 1 લાખ રૂપિયાનો રોડ હોય, એમાં 50,000 10,000 અધિકારી ખાઈ જાય. 50,000નું કામ થાય, એમાં 10,000 વેપારી કમાય, તો 40-60નો રેશિયો થઈ ગયો. 40% પબ્લિક માટે વપરાય, 60% ખાઈ જાય બધા. તો પછી રોડ ક્યાંથી સારા બને? આજે તમે જુઓ તો ગલીઓના રોડ, મોહલ્લાના રોડ, ગામના બધી શેરીઓના રોડ તૂટી જાય છે. કેમ તૂટી જાય છે? કે તમે ₹1 લાખ પાસ કર્યું કે 10 લાખનું ટેન્ડર કર્યું, તો 10 લાખમાંથી 6 લાખ ટકાવારી પ્રમાણે ખવાઈ જ જાય, 4 લાખનું જ કામ થાય. તો એ કામ સારા થાય જ નહીં, એની ક્વોલિટી ન જળવાય. એટલે ખૂબ પરિસ્થિતિ. અને મેં અત્યારે જે જોયું કે છેલ્લા 30-35 વર્ષથી ભાજપની ગુજરાતમાં સરકાર હોવાથી બેફામ ભ્રષ્ટાચાર, ઉપરથી નીચે સુધી ભ્રષ્ટાચાર વગર કશું જ નથી. તમે પણ 2.5 વર્ષ સુધી જે ઉપચૂંટણીની અંદર જીત્યા હતા, ત્યારે ધારાસભ્ય તમે હતા, સત્તાની અંદર હતા તમે, તો એ પ્રશ્નો ભ્રષ્ટાચાર વાળા તમારી પાસે પણ આવતા હશે, તો એ સમયે તમે શું નિરાકરણ લાવતા? નિરાકરણ મેં કોઈ નીચે એજન્સીની પ્રથા જ નથી રાખી. અત્યારે દાખલા તરીકે ધારાસભ્ય તેના નીચે 4 માણસો હોય, એ લોકોનો સંપર્ક કરતા હોય, એમાંથી ટકાવારી લેતા હોય. મેં તો પહેલા જ દિવસે લોકોને કીધેલું, ભાઈ કોઈ પણ મારા તરફથી કોઈ ટકાવારી માંગે તો તમારે સીધો મને ફોન કરવો,
કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય એને પણ હું કહેતો કે તમે જે મારા ગ્રાન્ટમાંથી કે સરકારની ગ્રાન્ટમાંથી રોડ રસ્તા કે કોઈ પણ કામ કરતા હોય, તમારા જોડે કોઈ ટકાવારી લેવા આવે તો તમારે મને ફોન કરવાનો, પણ ક્વોલિટી કામની જળવાવી જોઈએ. જો ક્વોલિટી નહીં જળવાય તો હું તમારા વિરુદ્ધમાં હાઈકોર્ટ જવું પડશે, જઈશ અને તમને સજા કરાવીશ. એ ટાઈમે મારા ટાઈમે જે બનેલા રોડો છે એ ચોરાડના હોય, સાતલપુરના હોય, તાલુકાના કે ભાઈ રાધનપુરના હોય કે સમીના, અને અમારો જે હાઈવે બન્યો રાધનપુરથી માંડીને ચાણસ્મા સુધીનો, એ બી રોડ 160 કરોડનો રોડ. તમે જુઓ આટલા ચોમાસામાં આટલો વરસાદ પડ્યો, એક પણ જગ્યાએ કાંકરી ઉખડી નથી. એનું કારણ મેં નક્કી કર્યું હતું, પરફેક્ટવાળા ડીએમ પટેલનો કોન્ટ્રાક્ટ હતો. પહેલા જ દિવસે મેં એમને બોલાવીને કીધું કે ડીએમ તમારા જોડે કોઈ પણ પૈસા માગે તો મારો સંપર્ક કરવાનો, મારે રોડની ક્વોલિટી જળવવી જોઈએ. મને ભગવાને બધું આપ્યું છે, મારે એક આ શોખ છે સેવા કરવાનો, એના માટે હું રાજકારણમાં છું. એ ટાઈમે કોરોનાનો કાળ હતો, 100 વર્ષ જેવું કોરોના ચાલ્યો. બે વખત તો મને પોતાને કોરોના થયો. એ ટાઈમે ઓક્સિજનના પ્રોજેક્ટ 2 મોટા પ્લાન્ટ, એક રાધનપુરમાં અને એક સાતલપુરમાં હું લાવ્યો હતો. હોસ્પિટલમાં કોઈ પણ કામ હોય, આજે પણ મારો એક માણસ અમદાવાદ સિવિલ હોસ્પિટલ નોકરી પર મેં રાખેલો છે કે કોઈ પણ માણસ આવે એને ત્યાં જોતું હોય વ્યવસ્થાઓ, હોસ્પિટલની વ્યવસ્થાઓ, લોહીના બાટલા, કોઈ ગરીબ માણસ હોય જો દવાના પૈસા ના હોય તેને દવાની વ્યવસ્થા મારું ટ્રસ્ટ કાયમથી કરી રહ્યું છે. અને હું જીવું ત્યાં સુધી કેમ કે મારા મધરને ઓચિંતાનો એટેક આવીને ગુજરી ગયા હતા, ત્યારથી મધરના લીધે તેને એક મને પ્રેરણા મળી, એના લીધે હું આ કામ વર્ષોથી કરી રહ્યો છું. રાધનપુરમાં તમે હોસ્પિટલ બનાવી છે? રાધનપુરમાં મારી હોસ્પિટલનું કામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ ભાજપની સરકાર મારું એ કામ મંજૂર થવા દેતી નથી. સરકારની જે પરમિશનો જોઈએ હોસ્પિટલ માટે એ વારંવાર માગીએ છીએ, અમને આપતા નથી. જો પરમિશન આપી દે તો 200 બેડની હોસ્પિટલ આજમાં પણ તૈયાર છે, ખાલી બેડ અંદર નાખવાના, એસી નાખવાના બાકી છે. પણ સરકાર મને નહીં કરવા દેવું, મને પૂરો વિશ્વાસ છે. આ સરકારને કરવું નથી ને કોઈને કરવા પણ દેવું નથી. એ મારી મધરના નામેની હોસ્પિટલ છે. મારી ઈચ્છા છે કે આ વિસ્તારમાં ખૂબ જરૂર છે. છેક કચ્છ અને આમ છેક સાંતલપુરના સાંચોર સુધી ક્યાંય પણ વ્યવસ્થા નથી, તો એ ગરીબ લોકો માટે નિઃશુલ્ક જેવી હોસ્પિટલ હું બનાવવા માગું છું. એ મારું સપનું પૂરું થાય તો મને એમ થાય કે આ વિસ્તારના પ્રજા માટે મેં કંઈક કર્યું. ધારાસભ્યો ઉદ્ઘાટનો કરવા માટે આવતા હોય છે, એ ધારાસભ્યો એ સમયે રોડ રસ્તાને બધું જોતા જ હશે, તે છતાં પણ તે પ્રશ્નનો હલ કેમ નથી કરતા? એનું શું લાગે છે કારણ તમને? એ રાહ જોવે છે કે અમને આનામાં શું કમિશન મળે, અમારા અધિકારીઓને શું કમિશન મળે, અમારા ઉપરવાળા નેતાઓને શું કમિશન મળે, એની રાહ જોતા હોય છે. એમને પ્રજાની પીડાની ખબર નથી. બીજું સલંગ એક ધારા એકને એક લોકો ચૂંટાતા હોય એટલે હવામાં આવી જાય. એને એમ છે કે પ્રજા તમને મત આપવાની છે, અમે કામ કરીએ કે ના કરીએ. અત્યારે ભાજપને એવું થઈ ગયું છે કે કોઈ પણ સંજોગો હશે અમે ધર્મના નામે જઈશું પ્રજા વચ્ચે, સનાતન ધર્મની વાત કરશું, હિન્દુ મુસ્લિમની વાત કરશું, ગૌ માતાની વાત કરશું, એટલે આ લોકો અમને મત આપવાના જ. સૌથી ખરાબ પરિસ્થિતિ અત્યારે ગૌ માતાની, સૌથી વધારે કતલખાના અત્યારે ચાલે છે. ભારતની સરકાર પણ વાતો કરતી હતી પિંક રેવોલ્યુશનની, તો પિંક રેવોલ્યુશનમાં જે લોકો કતલખાના ચલાવતા હતા એમના જોડેથી 500 કરોડ રૂપિયા કેન્દ્રના ચૂંટણીમાં, ભારતની ચૂંટણીમાં ભાજપ પાર્ટીએ કતલખાના માલિકો જોડેથી લીધી. ઓન રોડ, ઓન પેપર ઉપર, એના ઓન રેકોર્ડ ઉપર છે. આવા લોકો તમે જ્યારે હિન્દુ ધર્મની વાતો કરતા હોય ત્યારે ખૂબ વિચારવું જોડે. ગઈકાલે પણ મેં કીધું કે ભુવા અને સંતોની હું કાયમ માટે વંદન કરું છું, એમના ચરણોમાં મારું વંદન. એમનું સ્થાન છે એ અલગ છે સમાજથી, આપણાથી સમાજથી બહુ ઊંચું સ્થાન છે, વ્યાસપીઠ છે. તો એમનું સન્માન તમે કરતા હોય, ખાલી એમને ચૂંટણીઓમાં જો ઉપયોગ કરવાની વાતો કરતા હોય, તમને મત મળતા નથી, હવે તમને કોઈ મત હાલતું નથી, એટલે તમે એમનો ઉપયોગ કરી રહ્યા છો, તો 10% અનામત આલો. 10% ભુવાઓ, સંતો, મહંતોને અનામત આપો. એ પ્રજાની સેવા કરે છે તો એમને મોકો આપો ને. મેં તો ખાલી માગણી પણ કરી છે એના માટે. છતાં પણ જે ચૂંટણીમાં તો જે રાજનેતાઓ હોય એને જ મોકો આપવો પડે, કારણ કે જે તે વ્યક્તિ આવી જાય તો પછી એમને નોલેજ ના હોય કે રાજકારણ શું છે, એ પછી એમનો લાભ જ લઈ જતા હોય. હા, એ બધા સમજે છે, પણ મૂળ આ તો ભાજપ હથકંડા કરે. આમને કોઈ સંતોથી નથી પડી, કોઈ ભુવાઓની નથી પડી, આમને ગૌ માતાની નહીં પડી, આમને હિન્દુ ધર્મની નથી પડી, આમને સનાતન ધર્મની નથી પડી. આ તો ફક્ત મત લેવા માટેના હથકંડા છે અને આ ધર્મના નામે એમની ગાદી ચલાવે છે. પ્રજાનું કોઈ પણ આંખે ઉડીને વળગે એવું એક પણ કામ આજે આ ગુજરાતના અંદર પ્રજા માટે કંઈ પણ ભાજપે કર્યું નથી. આજે અમારા વિસ્તારના ઘણા બધા ગામો આજે નર્મદાના પાણીના, સિંચાઈના પાણીથી વંચિત છે. કેટલા ગામો એવા છે જ્યાં 10-10, 15-15 દિવસે પીવાનું પાણી આવે છે. રાધનપુર શહેરમાં પણ પીવાનું ચોખ્ખું સ્વચ્છ પાણી મળતું નથી. આવી પરિસ્થિતિ આજે અમારા વિસ્તારની પર છે. સાંતલપુરની અંદર તમે વારંવાર આવતા હો છો, સાંતલપુરના લોકો પ્રત્યે તમારી લાગણીઓ જોડાયેલી છે,
સાંતલપુરના લોકો તમને કહેતા હશે, મુખ્ય જે એમના મુદ્દાઓ છે એ શું છે? મુખ્ય મુદ્દામાં સાંતલપુરમાં એક કોલેજ પાસ થયેલી છે, એના માટે જમીન પણ ફાળવી દીધી સરકારે, એના માટે ગ્રાન્ટ આપી દીધી. મારા ટાઈમે બધું કામ થયું છતાં આજ સુધી એ કોલેજનું કામ ચાલુ થતું નથી. અમારા વિસ્તારમાં સિંચાઈ માટે 163 કરોડની એક યોજના સિંચાઈના પાણી માટેની મેં પાસ કરાવી હતી. એનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ કરીને ગયા. આજ સુધી એ કામ ચાલુ થયું નથી. સિંચાઈનો સૌથી મોટો પ્રશ્ન પીવાના પાણીનો પ્રશ્ન. એક લાઈન અમે સ્પેશિયલ એક પ્રોજેક્ટ અમે નર્મદામાંથી લીધેલો અને રાધનપુરમાં એની સૌથી મોટી એક યોજના બનાવીને એ પાણી પાઇપલાઇન દ્વારા અહીંયા પહોંચાડ્યું છે, પણ એને જે જોઈએ એ પ્રમાણે હજુ પણ ગામડામાં વિતરણ થતું નથી. એટલે આ બહુ મોટા પ્રશ્નો સિંચાઈના અને પાણીના. ખેડૂતોના પ્રશ્નો તો ગજબના છે. ખાતર બિયારણના ખાતર સમયસર મળતું, ખાતરો માટે લાઈનમાં ઊભું રહેવું પડે છે. જે ઉપજ થાય છે એના ટેકાના ભાવ મળતા નથી. સૌથી દયનીય હાલત આ વિસ્તારના વિદ્યાર્થીઓની છે. અમારા વિદ્યાર્થીઓને એજ્યુકેશનની જે વ્યવસ્થાઓ જોઈએ એ સાંતલપુર તાલુકાને કે રાધનપુરના તાલુકાના અંતરિયાળ ગામોને આજે પણ નથી, સમીના ગામડાઓને પણ નથી, એવા ગુજરાતમાં કચ્છમાં પણ નથી. ખૂબ ખરાબ પરિસ્થિતિ ગુજરાતની છે. અને ગુજરાત મોડલ કરીને દેશના વડાપ્રધાન વાત કરતા હોય, પણ ગુજરાતની અંદરની પરિસ્થિતિ સાચી શું છે એનું જો તમે નિચોડ કાઢો તો ગુજરાતની પરિસ્થિતિ વિનાશ તરફ છે, વિકાસ તરફ નથી. બસ સ્ટેન્ડ બનવું જોઈએ અને સાંતલપુરને તાલુકાનો દરજ્જો આપવો જોઈએ. મેં તો એ ટાઈમે પણ કીધેલું કે 75 ગામ અને 21 નાના પરા છે, તો બધાને બિચારા અહીંથી છેક જવું પડે છે. કોઈ પણ કામ હોય સરકારી કચેરી માટે તો છેક એમને જવું પડે વારાહી. બીજું વચ્ચે ટોલ ટેક્સ સરકારનો, આવવા જવા વાળાને ટોલ ટેક્સ ભરવાનો. બાજુમાં સર્વિસ રોડ, નિયમ એવો છે કે ટોલ ટેક્સ હોય ત્યાં સર્વિસ રોડ કમ્પલસરી હોવો જોઈએ, જેથી લોકલ લોકોને ટેક્સ ના ભરવો પડે. ટોલ ટેક્સનો સૌથી મોટો પ્રશ્ન. બીજું, અહીંયા બધી જ સરકારી કચેરીઓ જે તાલુકા કક્ષાએ હોવી જોઈએ એ હોવી જોઈએ અને સાંતલપુરનો અલગ તાલુકો બનાવવો જોઈએ, રાધનપુરનો અલગ જિલ્લો બનાવવો જોઈએ, મારી વર્ષોની માગણી છે. આમ આદમી પાર્ટી પણ ચૂંટણીમાં ઝંપલાવી રહી છે, તો શું લાગે છે, વોટ કાપશે કે પછી? આમ આદમી પાર્ટીનો કોઈ અસ્તિત્વ ઉત્તર ગુજરાતમાં બિલકુલ નથી અને ક્યાંય 50-100 મતથી વધારે લઈ શકે એવી પરિસ્થિતિ આજે નથી. અમારી ફાઇટ સીધી બીજેપી સામે છે. બરાબર. અને હાલમાં જે બજેટ રજૂ થયેલું એમાં શહેરોને વધુ મહત્વ આપેલું અને ગામના જે ગ્રામ્ય વિસ્તારો છે એ લોકોને બજેટ ફાળવવામાં ના આવ્યું, તો કોંગ્રેસે કોઈ માંગ કરી હતી એના ઉપર કે વિરોધ કર્યો? અમારા કોંગ્રેસના વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તુષારભાઈ ચૌધરી, અમિતભાઈ અમર ચાવડાની આખી ટીમે એના માટે માગણી કરી હતી. બીજી અમે એક માગણી સ્પેશિયલ કરી હતી કે ગાય માતાને જેમ મહારાષ્ટ્રમાં રાજમાતા જાહેર કરી, જો રાજમાતા જાહેર કરો તો એનું કતલેઆમ બંધ થાય, એમાં મોટા ગુના લાગે. આજે મોર રાષ્ટ્રીય પ્રાણી છે તેને કોઈ મારી નથી શકતું, બરાબર? એ રીતે અમે ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવી જોઈએ. અમારા સાંસદ માનનીય જ્ઞાનીબેન સંસદમાં પણ રજૂઆત કરી કે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો. આ જો ગૌ માતા બચશે તો દેશ બચશે અને પશુપાલન બચશે. એટલે ગૌ માતાને રાષ્ટ્રમાતા અને રાજમાતા જાહેર કરવી જોઈએ એવી પણ અમારી માગણી હતી. બજેટની જે પરિસ્થિતિ હતી કે શહેરો તરફ સરકારની દિશા છે, કેમ કે શહેરોમાંથી એમની સરકાર ચાલી રહી છે, ત્યારે ગામડાને બિલકુલ અવગણના થઈ એ બજેટમાં દેખાયું અને વિરોધ પણ અમે ખૂબ કર્યો. અમારા નેતાઓ પણ એના માટે રજૂઆત કરી. પણ આ સરકાર બહુમતીના જોરે બધું પાસ કરે છે. આમને પ્રજાનો અવાજની પડી નથી. એમને એમ છે ગમે તે કરીશું, છેલ્લે હિન્દુ મુસ્લિમ ચાલશે એટલે અમે જીતી જઈશું. આ રીતે જ આ સરકાર ચાલી રહી. જેમ તમે વાત કરી કે બહુમતીની, તો સરકાર કંઈ કામ નથી કરતી. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, તે છતાં પણ સ્થાનિક સ્વરાજ હોય કે પછી વિધાનસભાની ચૂંટણીઓ હોય, હર વખતે ભાજપ જીતે છે. એનું શું કારણ હશે? એના માટે બિલકુલ છેલ્લી કક્ષાનું પોલિટિક્સ, જેને કહેવાય ગંદુ રાજકારણ. તંત્ર આખું કામે લાગે, પોલીસ કામે લાગે, એમના સાથે જોડેલા 2 નંબરના ધંધા કરવાવાળા બુટલેગરો અને ચોરો, એ માફિયાઓ જે છે એ બધા આખે કામે લાગે. સાથે ગરબડ પણ કરતા, ઈવીએમમાં ગરબડ કરે, બધામાં ગરબડ કરે. અધિકારીઓ જ્યારે ગણતરી હોય ત્યારે મને પણ ગઈ વખતની ચૂંટણીમાં એમ કીધું 54% મતદાન થયું. હાઈકોર્ટમાં ત્યાં પિટિશન દાખલ છે મારી. બરાબર. અને છેલ્લા દિવસે જ્યારે વોટની ગણતરી થઈ ત્યારે 72% મતદાન હતું. એટલે કાયદેસર હાવ ખોટું. એમ 72% ના વચ્ચેનો ડિફરન્સ કરો તો 24% કે 26%નો ડિફરન્સ થાય, તો આ 24% 26% મત ક્યાંથી પડી ગયા? આવી મતની ચોરી કાયદેસર ભાજપ કરે છે. જો મતની ચોરી ના કરે તો ભાજપ કોઈ સંજોગોમાં જીતી શકે એમ નથી. બરાબર. અને રાહુલ ગાંધી પણ વર્ષોથી એક ધારી બૂમ પડી રહ્યા છે કે આ વોટ ચોર છે. એ વાત સાચી.
તે છતાં પણ રાજીનામું આપવામાં આવ્યું હતું તમારા દ્વારા અને પછી પાછા પાર્ટીમાં જોઈન થઈ ગયા. એના માટે તો એવું હતું કે અમારા અમદાવાદ શહેરમાં 42 વોર્ડ હતા, અત્યારે 48 વોર્ડ થયા. દર વખતે ત્યાં જે સમાજોને પ્રભુત્વ મળવું જોઈએ એ સમાજોને મળ્યું નહીં. મારો લોકલ ઝઘડો ત્યાંનો હતો. બરાબર. અમદાવાદ શહેરમાં જે નવા પ્રમુખો બનાયા, જે વર્ષોથી કોંગ્રેસનું કામ કરતા હતા, કોંગ્રેસનો કાર્ય કરતા, એ લોકોની નિમણૂકો ના આપવા પડી. એના માટે મારી પાર્ટી અંદર નારાજગી હતી. એના લીધે મેં રાજીનામું આપ્યું. મને જ્યારે પાર્ટીએ કીધું કે તમે કોઈ રીતે રસ્તો કરીએ અને એનું મેરિટ પ્રમાણેના લોકો હોવા જોઈએ, મેં નામ આપ્યા. પાર્ટીએ લોકોને સ્વીકાર લીધા એટલે મેં મારું રાજીનામું પાછું ખેંચી લીધું. ગેરસમજણ હતી એમ? ગેરસમજણ હતી મારી પાર્ટી વચ્ચેની, એ અમારી દૂર થઈ ગઈ. બરાબર છે. અને તમે જે ધારાસભ્ય હતા તમે એ સમયની અંદર સાંતલપુરના જે તમે અત્યારે માંગો છે એ માંગોમાંથી કઈ માંગ તમે પૂરી કરી? મેં બધી જ માંગો પૂરી કરી. બધી યોજનાઓ મેં મંજૂર કરાવી. કોલેજ મંજૂર કરાવી, કોલેજની ગ્રાન્ટ જમીન સાથે ગ્રાન્ટ સાથે કોલેજ માટેની મંજૂરી કરાવી. રોડ રસ્તા અંદરના બધા જ રોડ રસ્તા મારા ટાઈમે બનાવ્યા. અને એક સૌથી મોટી યોજના 163 કરોડની નર્મદાની યોજના લાવ્યો. આ બધા જ કામ મારા ટાઈમે થયા. ટોટલ હું ધારાસભ્ય હતો એ પ્રમાણે 640 કરોડના ફક્ત રાધનપુર વિધાનસભામાં હું કામો લાવ્યો હતો. એ કામો આજે પણ જે નવા ધારાસભ્ય થયા એ આજે બી મારા કામના જ ઉદ્ઘાટન કરી રહ્યા છે. એ મારા ટાઈમે પણ કોરોના કાળ હોવા છતાં ખૂબ ઓછો સમય મળ્યો સેવા કરવાનો, પણ મેં કામ કર્યા એનો મને આજે પણ સંતોષ છે. તો મિત્રો, આ હતા રઘુભાઈ દેસાઈ, જે રાધનપુરના પૂર્વ ધારાસભ્ય છે અને અત્યારે તેઓ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પ્રચાર કરી રહ્યા છે. અને જે તેમની માંગો છે, જે સરકાર પ્રત્યે સરકાર સામે જે તેમના અવાજો છે, પ્રશ્નો છે, એ પ્રશ્નોને વાચા આપવાની વાત થઈ રહી છે. અને આગામી ચૂંટણીમાં તેમને વિશ્વાસ છે કે તેઓ કોંગ્રેસને જીતાડશે અને જે પણ પ્રશ્નો છે પબ્લિકના એ કરશે. તો ખૂબ ખૂબ આભાર રઘુભાઈ તમારો સમય આપવા બદલ.